કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું ફરી પાછા આપણા એક નવા વ્લોગમાં. તો આજે તો કંઈક છે એવું છે, તો મને બધાને ખબર જ હોય કારણ કે રક્ષાબંધન છે આજ, એટલે બધા આજે રાખડી બંધવા જતા હોય. તો પહેલાં તો બધાને છે ને ગુડ મોર્નિંગ અને હર મહાદેવ. આપણે તો નાય ધોઈને તૈયાર થઈ ગયા છે અને લો જરાક ચશ્મા પહેર નવા લીધા છે ને પહેર લઉં. કેવા લાગે છે જરા કોમેન્ટ કરી દેજો. ને હર આપણે એક દુઃખની વાત એ છે કે આપણે કોઈ બેન છે ને, એટલે આપણે રાખડી બાંધો કે આવે ને તો હે ને હવે આજ આપણે જવાનું છે મામાને ઘેરે, કારણ કે મમ્મીને એના ભાઈને રાખડી જ બાંધે જ હતી. હવે હાલો તો હવે વ્લોગમાં ત્યાં બનાવી રહીજો અને હવે આપણે મામાને ઘેર જતા આવીએ. હવે અને આમાં કેવો લાગુ હોય જરાક કોમેન્ટ કરી દીજો. આપણે પગે મામાના ઘરે અને ગાડી એને મૂકી દીધી. હવે હાલો હવે તો હે ને વિશે આપણે મામાના ઘરેથી પાછા નીકળ્યા ગયા અને આ બધા રાખડીને બાંધતા હતા. અને આપણે અત્યારે આવી ગયા છીએ મામાની વાડી. એની પહેલાં આમ તો નતો દેખાડ્યો કા. તો જો હવે નિલેશભાઈ ને આપણે જયદીપભાઈ બે આપણે હારે છે. આ આપણા મામાનો દીકરો, આ આપણા માઈસા છે. તો ભાઈ આયલા જઈએ જો હવે રખડવી છે. આપણે કઈ કામ ધંધો જો હોય નહીં. આપણે એને વાડી એમ જોઈતું ને તો મામાનો કૂવો. આ મારા મામાનો છોકરો એમ કહે છે કે હે 150 ફૂટ. તો જો આવડો આ કૂવો છે અને મારો માછલા તો મારી દઉં હું થાય એટલું દેખાય તો કોમેન્ટ કરી દેજો. આરોડ પાછા આને શું કહેવાય, દેશી સ્વિમિંગ પુલ આપણે કઈ વીક્યું આને. તો જો જોયો ને તમે? હા તો એક કોમેન્ટ કરી દીજો પાછા. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा है. જો આપણે એને વાડીએ કેટલું રખાડી દીધું તો હેલો નહીં ક્યાં ના રખડતા. હવે એની માસીન ખાટલો ચડી ગયો મસ્ત જોરદાર. એટલે તો હોઈ જાય હેવી ને નિલેશભાઈ તો ખાવા મળે છે. શું છે લ્યા? દાડમ તું પણ મારી પાસે લઈ ગયો. અને ખાટલો કેવો જોરદાર, મજા આવી ગઈ. હવે હાલો ઘડીક હવે આરામ કરી લેવી. અને હારો આપણે લાયા હતા શીભડા, કારણ કે આપણી મામાને વાડે તો બધું થાય. શીભડા થાય નિલેશભાઈ જો પાકા. હા જો શીભડા થાય, દાડમ થાય, આમફળ ને અત્યારે આમફળ થાય ઠીક થાય, આમફળ થાય છે કાસા. પણ હવે કોઈ હવે ચાખ્યું જેવા લાગે છે તો આરામ કરી લેવી. હવે પાછા આપણે વાડી આવી ગયા હતા ને તો આપણે છે ને કેટલું ખાવાનું લઈ લીધું છે. જોવો તો અહીંયા એને એવું લાગે ને જન્નત જેવું લાગે. આ જો મીઠું ને મરચું ને કાંઈ ઉપાય ઘટે એવું નથી. अरे बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. અને આપણે નિલેશભાઈ તો એ શું કહેવાય શીવડામાં ફૂલ બાંકા જગ્યા બોલાવે છે, ફૂલ બહરો બોલાવે છે. અને આપણે હાલો હવે નાસ્તા ને એવું લઈ લીધું છે, ખાઈ નાખ્યું. હવે એને તો આપણે ફાટકતા થઈ ગયા હતા વીછે પાછા આપણે માસીના ઘીરે અહીંયા પાછા હે ને આપણે કઈ કામ હતું ને એટલે રખડવાનું હોય આખો દી. એમાં આજ રક્ષાબંધન એટલે કાંઈ કામ ન હોય, નકરું રખડવાનું. અને એક જો અહીં કેવો પીડ્યો છે આ નિલેશભાઈ, આ મારો માઈસ છે, આ આપણો માઈસ છે ને ઓલો આપણો મામાનો છોકરો. અહીંયા બેઠા છે તો ફોનનો ઘુમાડે ને પૈસા કાઢે. આપણે આપણા માઈસ ને ગિરાય એટલે એનો ગાળિયો કરી લીધો, સોડા નાસ્તો ને એવું બધું માંગી લીધું. તો હે ને વ્લોગમાં પાછા બનાવી રહીજો હવે, કારણ કે આપણે હાલ તો હે ને વ્લોગમાં ફૂલ મોજ કરવાની છે. પછી આપણે છેલ્લે પગતા ઘરે સાંજ પડી ગઈ હતી અને ગાય એવો રોડનો છે ઉતાર્યો નતો. અને અત્યારે પાછા તો આપણે નીકળી જાય કે ગામ તરફ, કારણ કે આપણે આખું જે રખડવાનું હોય રખડવાનું ન કહેવાય. એટલે પણ કામ હતું, કારણ કે મામાને ઘીરે ગયા હતા ના આપણે ગયા, પછી માસીને ઘીરે ગયા. અત્યારે પાછું આપણે ગામમાં જ આવી છે, ગામમાં ખોલ્યો જવું એ તમને કહી દો. હાલો હવે જવાનું આપણે દૂર નામમાં ગામમાં જવાનું છે. ગામમાં શરૂ ગાડી આવો પાછો બ્લોક તો ઉતારો ને બ્લોક પૂરો કેમ કરવો, તો મિનિટો પૂરી ન થાય. એટલે શરૂ ગાડી આવો ને બ્લોક અત્યારે ઉતારો હું તો આપણા ગામમાં જવાનું હોય દૂધ ભરાવવા, કારણ કે આપણે ઢોર ને એવું બધું હોય એટલે સાંજે હવે દૂધ નામમાં જવું પડે. એટલે દૂધ નામમાં જવું હોય ત્યારે ગામમાં
અને જુઓ આપણે આવી ગયા હતા ગામમાં અને મનીષભાઈની ડેરીએ દૂધ નામી દીધું છે આપણે અને હારવાર આપણે જોઈ લઈએ હારવાર કેટલો વજન થાય 9.5 લીટર થયો અને ઘેરે પપ્પાએ તો પાઉંભાજી લાવ્યા હતા આજ તો પાઉંભાજી ફૂલ બાકાજી કે બોલા દીધી અને મારો ભાઈ જો નાનો ખાવામાં હે ને ફૂલ આપણે હે ને પાછા રખડતા આવી ગયા હતા મોટું આપણે તો કાંઈ કામ હતું ને દિવસ છે બીજો કપડા એના હિસ્સે કારણ કે નાવાનો કાંઈ મેળ આવ્યો નથી બીજો સાંજે કાંઈ થોડું મેળ આવ્યો નથી અને જો પછી આપણે આમાં હે ને લઈ લીધા છે સંપલ ડેલી લઈને પોસ્ટ મેળવી દીધું પાછા આપણે તો આમાં નામે સંપલ લેવામાં નિહાળ થઈ એટલે કોકનો કેવો લઈ જ જાય અને જો રખડવી મેં તો આ મોટું કામ next day. તો મિત્રો આ છે દિવસ બીજો અને આપણે પાછી ગાડી ઉપાડી લીધી આપણે થોડા બેજી વ્લોગમાં તો નગરી ગાડી નાખી નગરી ગાડી નાખી આપણે પાછી ગાડી ઉપાડી લીધી છે અને આપણે જવાનું છે કાંક ગુવાર છે અને આપણે જવાનું છે ગુવાર હેસવા તો કાલે તમે ગયા હતા પણ કાંઈ એનો કાંઈ શૂટ કર્યો નહોતો અને બેજીથી આપણે રખડવાનું હાલે છે તમને ખબર છે વ્લોગમાં કારણ કે આગળ રખડ્યા છીએ નગરી ગાડી ફેરવી છે નારવાર પર રક્ષાબંધન છે એનો વ્લોગ હાલો આજ તો પાકો આવી જાય છે તો હવે હે ને હારવાર આગળ પપ્પાની ગાડી જાય છે આગળ મારા પપ્પા છે હું ગાડી લઈને જાઉં બે ગાડી લઈને ગુવાર એટલે લઈ પાછા હે ને આપણે ગુવાર ઉછીને આવી ગયા હતા ઘેરે ગુવારનો ભાવ આવ્યો 520 રૂપિયા એવો ભાવ આવ્યો અને તો ઘણો થયો હતો સિકંદર વાળી ધરડા ગયા ને વેચી નાખ્યો પછી વળતા પાછા એમ ઘરે આવતા ને કે પપ્પાએ જો કાંક એને એમ તો લાઈન ઘરે બધા કામ કરે સારો નાસ્તો લેતા જઈ તો જો જલેબી અને ફાફડે ને એવું બધું લઈ લીધું છે આમાં છે મોળી ફાફડી અને આમાં છે તીખી ફાફડી તો હાલો તો હવે ખાઈ લેવી તો હે ને હવે આજ કાંઈ દાદુ કેવું નથી કારણ કે વ્લોગમાં કેટલું બોઇલ નાખ્યું દાદુ કારણ કે આપણે રખડી લીધું એટલું ને કેટલું બોઇલી હોત નાખ્યું હતું રાતવાળાનો હે ને હવે વ્લોગનું એન્ડિંગ કરી દઈએ નકર આનો એન્ડિંગ જ નહીં આવે કારણ કે 2-3 દિવસથી આ વ્લોગને રખડાવી આમને તો હે ને આજ માટે એટલું જ છે અને ફરી પાછા મળીએ આપણે એક નવા વ્લોગમાં અને આ વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂર કહી દીજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ કરી દીજો અને ઓલી ઘંટડી દબાવવાનું આવે ને એ એક દબી દીજો અને થોડો ને બધા સપોર્ટ કરતા રહેજો ને કેવો લાગ્યો વ્લોગ એ જરૂર કહી દીજો પાછા એ ભૂલતા નહીં યાર તો સારું હાલો તો હવે હર હર મહાદેવ